નમસ્કાર. સત્સંગની શરૂઆત એક દ્રષ્ટાંતથી કરું છું, સ્ટોરીથી. એક દાદાજી હતા, વહેલા ઉઠે, સ્નાન કરે, ચોખ્ખા કપડાં પહેરે, દીવો અગરબત્તી કરે અને પછી ગીતાજીનો પાઠ કરવા માટે પલાઠી વાળીને બેસે. દાદાજી રોજ ગીતાજીનો પાઠ કરે, નિયમિત પાઠ કરે. દાદાજીનો એક પૌત્ર હતો, તમારા જેટલો, આ બચ્ચા જેટલો, તમારા જેટલો એટલે પૌત્ર નાનો હતો. દાદાજી જે રીતે તૈયાર થાય તે રીતે પૌત્ર પણ તૈયાર થતો. એ વહેલો ઉઠી જાય, નાઈ લે, મમ્મી નવા કપડાં પહેરાવે, એ પહેરી કરી પલાઠી વાળી અને દાદાજી પાસે બેસી જાય, પથ્થરનું બિછાવીને. તમે શું કહો, પથ્થરનું આસન આજે કહો તેના પર બેસી જાય છોકરો. બાળકો ઘરમાં જે વડીલો રહેલા હોય એમનું અનુકરણ કરે. વડીલોનું આચરણ એ બાળકોનું અનુકરણ. વડીલોનું આચરણ એ બાળકોનું અનુકરણ. વડીલો શું કરે છે એ રીતે બાળકો પછી કરે. મા બાપ હોય, મા બાપ જો ગાળો દેતા હોય તો બચ્ચાને ગાળો શીખવવાની જરૂર ના પડે. મોટાઓનું આચરણ એ નાના બચ્ચાઓનું અનુકરણ. નાના બચ્ચાઓને ઉપદેશ ન દેવાય. આ બિચારા સત્સંગમાં આવે છે, સારું છે, થોડી ખોસખોસ કરે, એમાં કાંઈ વાંધો નહીં. મોટાઓ ક્યાં ખોસખોસ નથી કરતા, આ તો બચ્ચાઓ છે બિચારા. તે છતાં આવે છે, મોટી વાત છે. નહીં તો એમને ઉપદેશ ના દેવાય, તમે આમ કરો ને, તમે તેમ કરો ને, તમારે આ કરવું જોઈએ ને તમારે તે કરવું જોઈએ. બાળકોને ઉપદેશની ખાસ જરૂર નથી. કેમ જરૂર નથી? ઘરમાં જે ચાલતું હોય, ઘરના જે વ્યવહાર રહેલા હોય, એ વ્યવહારોની સીધે સીધી અસર બાળકો પર પડે. ઉપદેશ કરતા પણ વડીલોનું આચરણ એમના માટે આદર્શ કહેવાય. કારણ એમને ભગવાનની વધારે ખબર નથી. જો કે આપણને ક્યાં છે વધારે ખબર, હા કે રાખીએ છીએ. એમને ભગવાનની વધારે ખબર નથી બચ્ચાઓને. તો એમના માટે આઈડલ ભગવાન કોણ છે? એમના માતા પિતા અને ઘરમાં જે વડીલો રહેલા હોય એ એમના ભગવાન. જો વડીલો બીડી પીતા હોય તો છોકરાઓને શીખવવાની જરૂર નહીં. એ જોઈ જોઈને પેલા કાંડી લે. અમે પેલા આવું કરતા, હવે તો છોકરાઓ અલગ કરે, પણ પેલા કાંડી લે. પિતાજીને જુએ બીડી પીતા, માતાજીને નહીં, બીડી પીતા જુએ એટલે છોકરાઓ ખૂણે ખાંચરે કાંડીઓ લઈ પછી એ કાંડીને સળગાવે. ધુવાળા નીકળતા ન હોય પણ ધુઆ કાઢે. એ વડીલોનું આચરણ છે, એ અનુકરણ કરી રહ્યા છે. વડીલો જો ગાળો આપે, માતા પિતા જો ગાળો આપે તો બાળકો પણ ગાળો આપે.
એટલે સૌ પ્રથમ સુધરવાની કોને જરૂર છે? હા, બોલો ને, મોટેથી બોલો. સૌ પ્રથમ ઘરના જે મુખ્ય વ્યક્તિઓ રહેલા હોય, વડીલો રહેલા હોય, એમને સુધારવાની જરૂર. આપણે સીધા છોકરાઓને સુધારવાની કોશિશ કરીએ, પણ છોકરાઓ, બાળકો, ઘરમાં જે થતું હોય વડીલો મારફતે, એ બધી જ વાતો એમને બરાબર ખ્યાલમાં હોય. આપણે એટલા તેજ નથી હો બુદ્ધિના. બાળકો બહુ હોય તેજ બુદ્ધિના, તોફાન પણ કરતા હોય અને કાર્યક્રમ પણ માણતા હોય. પછી સિક્કા બતાવે તો કે નંબર કયો લગો હોય, મજા કરે બિચારા. બહુ ડાયા છે છોકરાઓ દરસડીના. વડીલોની સીધી છાપ સંતાનો પર આવતી હોય છે. જો વડીલો સરસ હોય, વડીલો સંસ્કારી હોય, વડીલો જો સત્સંગ પ્રેમી હોય, તો એની અસર બાળકોને થાય. કહેવાની જરૂર જ ના પડે કે તમારે મંદિરે જવું જોઈએ. અગર મા બાપ મંદિરે જતા હોય, દાદા દાદી મંદિરે જતા હોય, નાના નાની મંદિરે જતા હોય, તો એમને જોઈ અને બાળકોના પગ ઓટોમેટિક મંદિર તરફ વળી જાય. તો આ દાદા ને પૌત્ર સવારના બેસે અને દાદાજી શેનો પાઠ કરે બચ્ચા? દાદાજી શેનો પાઠ કરે? ગીતાજીનો. આદર્શ ગ્રંથ છે, આદર્શ શાસ્ત્ર છે, જબરદસ્ત શાસ્ત્ર રહેલો છે. એમાં ઝીણામાં ઝીણી વાતોથી લઈ કરી અને આધ્યાત્મિકતામાં ટોચની વાતો શ્રીમદ ભગવત ગીતાજીમાં કરી છે. તો બાપા જ્યારે ગીતા પાઠ કરે, દાદા, ત્યારે પૌત્ર બાજુમાં બેઠો હોય અને માથું હલાવ્યા કરે. અને ગીતાજીમાં શરૂમાં ઉવાચ ઉવાચ સંજય ઉવાચ ધૃતરાષ્ટ્ર ઉવાચ, આમ ઘડીએ આવે ઉવાચ. છોકરો સાંભળે, માથું હલાવે. સમજે કાંઈ બચ્ચા સમજે? હા કે ના તો કહો. સમજીએ તો આપણે જ છીએ, છોકરાઓ શું સમજે? છોકરાઓને આપણે છોકરાઓ માન્યા છે, હકીકતમાં છોકરાઓ નથી, હોશિયાર છે. ભણવામાં ભલે કદાચ મંદ હોય, પણ છોકરાઓનું મગજ બહુ સુંદર રહેલું હોય. જો તમારા હું વખાણ કરું છું એટલે તોફાન ન કરજો. બહુ છોકરાઓ સરસ. નાના બચ્ચા એટલા સરસ લાગે. નાના તેણી આવે ને, કાલી ગેલી ભાષામાં બોલે, બહુ સરસ લાગે. જો આ નાની બચ્ચી બેઠી છે કે બચ્ચો બેઠો છે, કેટલો સરસ લાગે. હે, રાધા લાગે કે ન લાગે? એમાં જ દર્શન કરવાના છે આપણને, રાધાના ને કૃષ્ણના ને નથી કરવાના. પૌત્ર સાંભળ્યા કરે, બાપા બોલે જોરથી, સંજય ઉવાચ ધૃતરાષ્ટ્ર ઉવાચ. થોડા દિવસ થયા એટલે એક દિવસે પૌત્રે દાદાને કીધું, દાદાજી. હા બચ્ચા બોલ. તમે આ જે ચોપડીમાં વાંચો છો અને ઉવાચ બોલ્યા કરો છો, એ તમે સમજો છો? ઉવાચ એટલે ઉવાચ સંજય ઉવાચ
હે શું થાય? હું કહું છું તમે સાંભળો. ધૃતરાષ્ટ્ર યુવાચ, ધૃતરાષ્ટ્ર બોલ્યા, સંજય બોલ્યો. કઈ ભાષામાં છે ઉવાચ? સંસ્કૃત ભાષામાં. દાદાજી આ તમે ઉવાચ 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 બોલ્યા કરો છો, સમજો છો તમે કાંઈ? તમને સમજાય છે કાંઈ? દાદાજી કહે બેટા સમજાતું નથી. ગીતાજીમાં ભગવાન શું કહે છે એ હું ગીતા પાઠ કરી જાઉં છું, પણ એનો તાત્પર્ય, એનો મતલબ, એનો ભાવાર્થ હું જાણતો નથી. હવે મોટા માણસો જો ન જાણતા હોય, મોટા માણસો જો ન સમજતા હોય, તો આ નાના બચ્ચાઓ ક્યાંથી સમજે? સમજે ઘણી વખત વય સાથે સમજણને કાંઈ લેવા દેવા નથી. વય સાથે સમજને કાંઈ લેવા દેવા નથી. ઘણી વખત આપણે ઉંમરમાં એટલા મોટા થઈ ગયા હોઈએ પણ સમજ આવી ન હોય, ઈ ના ઈ હોઈએ, એમને એમ જીવતા હોઈએ. આમ આપણને લાગે ખરું કે હું મોટો થઈ ગયો છું, પણ મોટા થયા પછી સમજ આવે જ એ ફરજિયાત નિયમ નથી. અને ઘણી વખત નાનાને સમજ ના આવે એવું એ નથી. ઘણી વખત મોટા ન સમજી શકે પણ નાના સમજી જાય. જો ઘણી વખત મોટાઓ છે ને સત્સંગમાં ને કથામાં ને બેઠા હોય ને આમ ઠૂઠો માર્યા જ કરે એકબીજાને. છોકરાઓ ન કરે એવું. એ સમજી ગયા કે હવે અહીંયા આવીએ તો કોઈને પણ ડિસ્ટર્બ ન થાય તે રીતે ધ્યાનથી સાંભળવું. સમજી ગયા. મોટા માણસો પણ સમજે. વાળ ધોળા થઈ ગયા પછી સમજણ આવી જ ગઈ એવી ગેરંટી નથી, એવી ખાતરી નથી. ધોળા વાળ થયા પછી, ટાલ આવ્યા પછી પણ ઘણી વખત સમજણ આવી ન હોય. અને સમજણ આવવી બહુ અઘરી છે. પેલો ભજન છે ને, સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. સમજણ આવી બહુ અઘરી છે. જૈન દર્શનમાં એક શબ્દ વપરાય છે, બોધિ દુર્લભ. 12 કે 16 ભાવના છે. ભાવના કોઈ બેન નહીં હો, શાસ્ત્રીય શબ્દ રહેલા છે. એમાં એક છે ભાવના બોધિ દુર્લભ. બોધિ દુર્લભ એટલે સમજ. બોધિ એટલે સમજ અને દુર્લભ એટલે મુશ્કેલ. જીવનમાં સમજ મુશ્કેલથી આવે. અને શાસ્ત્રકારો કહે છે કે જ્યાં સુધી વ્યક્તિને સાચી સમજ ના આવે ત્યાં સુધી વ્યક્તિ સંસારમાં ભટકતો રહેતો હોય. પછી સાધુ હોય કે સંસારી હોય, ગમે તે હોય. અને આપણે અત્યારે સંસારમાં ભટકીએ છીએ ને, એમાં મોટામાં મોટું કારણ એ કે હજી આપણને સાચી સમજ નથી આવી. ધંધો કરવાની સમજ હોય, બિઝનેસમાં કદાચ હોશિયાર હોય, વ્યવહારમાં પણ કદાચ હોશિયાર હોય, પણ જીવનની સાચી સમજ આવવી બહુ મુશ્કેલ છે. અમે પણ વ્યાખ્યાનો ઘણી વખત આપીએ, સત્સંગ કરીએ, પણ સમજ આવી ન હોય. સમજ એટલે આપણને અર્થ આવે એ સમજ ન કહેવાય. જીવનમાં ખરેખરી સમજ આવે, જીવનની વાસ્તવિકતાની સમજ આપણને આવે, એ સાચી સમજ.
હજી સુધી વ્યક્તિને નથી આવી એટલે ભટકતો રહે છે 84 લાખ જીવા યોનિમાં. એક એવો સમય આવશે આપણા માટે, એક એવો અવસર આવશે આપણા માટે, એક એવા સંજોગ પાકશે આપણા માટે કે આપણને સાચી સમજ આવશે. સાચી સમજ આવી ગઈ તો રસ્તો ક્લિયર છે. પછી વસ્ત્રામાં ગમે તેટલા વાંકા ચૂંકા રસ્તા આવે, સમજ આવી ગઈ એટલે ખલાસ. તો બાપા ને પૌત્ર પૂછે છે, દાદાજી આ તમે બોલો છો, કરોડ 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 તમે વાંચી જાઓ છો, એનો અર્થ એનો મતલબ તમને ખબર છે? દાદાજી કે બેટા ખબર નથી. દાદાજી તમે કેટલા વર્ષથી ગીતા પાઠ કરો છો? દાદાજી કહે છે બેટા 40 વર્ષ થયા હું ગીતા પાઠ કરું છું. 40 વર્ષ થયા ગીતા પાઠ કર્યા છતાં તમને હજી સમજ નથી આવી? બેટા નથી આવી સમજ. હા, થોડું થોડું ક્યાંક કાંઈક સમજાય, બાકી ગીતાજીમાં જે વિશદ વિશ્લેષણ અને ઉપદેશ આપેલો છે એ હજી મને સમજાતું નથી. પૌત્ર અને દાદાનો સંવાદ ચાલે છે. નાના બચ્ચાઓ છે ને અલગ મલકના સવાલ પૂછે, આપણે ગભરાઈએ, સંકોચ રાખીએ, શરમ રાખીએ, પૂછાય કે ન પૂછાય, વિનયભંગ થશે તો, આવા બધા 7-5 આપણામાં બહુ હોય, પણ બાળકોમાં એવું નથી હોતું. મનમાં જે આવે ને એ તરત જ જીભ પર આવી જાય, ફટા કરતા ને પૂછી લે. આપણે છે ને ચહેરા બહુ જ પહેરી લીધા છે, મુખવટા, બનાવટી મુખવટા એટલા પહેરી લીધા છે. અહીંયા બેઠા હોઈએ તો મહારાજ આવે એટલે ઊભા થઈ જવું. અહીંયા બેઠા છીએ આપણે એટલે આપણને મહારાજ બોલતા હોય એ તરફ નજર કરવાની. મુખવટા આપણે બધાય, અમે લોકો પણ બહુ પહેર્યા છે. એક સમય એવો આવશે આપણા માટે કે બધા મુખવટા આપણે ચીરી નાખીશું, અને જ્યારે બધા મુખવટા ચીરાઈ જશે અને વાસ્તવિક રૂપ આપણામાં આવી જશે, તે દિવસે આમ ચપટી વગાડતા આપણને સમજ આવી જશે. પુસ્તકો વાંચતા, ગ્રંથો વાંચતા, શાસ્ત્રો વાંચતા સમજ આવી જ જાય એવી કોઈ ગેરંટી નથી. સાચી સમજ તો આપણને સદગુરુ આપે, અને સદગુરુ આ કાળમાં મળવા નસીબ હોય કોઈના તો સદગુરુ મળે, બાકી આ કાળમાં સદગુરુ મળવા અતિ દુર્લભ છે, અતિ મુશ્કેલ છે. તો પ્રશ્નોત્તરી ચાલે છે. કોની વચ્ચે? દાદા ને પોતરા વચ્ચે પ્રશ્નોત્તરી ચાલે છે. મજા આવી ગઈ પોતરાને. દાદાજીએ કીધું 40 વર્ષ ત્યાં હું ગીતા પાઠ કરું છું, પણ હજી સુધી એના ભાવાર્થ, એની સમજ મને નથી આવી. 40 વર્ષ થયા હજી સમજ નથી આવી. આવી છે બેટા, આવી છે, થોડી થોડી. સત્સંગમાં જવું, સમજાય કે ન સમજાય, માથા હલાવવાના. કસરત તો થાય કમસે કમ એટલી. હાના કરવાનું, અને એમાંથી જ રસ્તો નીકળશે, એમાંથી રસ્તો નીકળશે. મનુષ્ય અવતાર મળ્યો છે એટલે આ બધી મહેનત આપણાથી થઈ શકે તેમ છે. અગર મનુષ્ય અવતાર અત્યારે આપણને ન મળ્યો હોત તો આવું આપણે ન કરી શકત. કારણ કે આ બધી ચીજો છે ને, શાસ્ત્રો ને, ગ્રંથો ને,
ધાર્મિક પુસ્તકોને કોના માટે છે? કોના માટે છે? તમે કૂતરાને બોલાવો ને બેસાડો અહીંયા કે બેસ અહીંયા, હમણાં ગીતા પાઠ ચાલે છે, તારે સાંભળવાનું, પવિત્ર થઈ જઈશ. એની આદત પ્રમાણે ટકશે તો ટકશે, નહીં તો ચાલ્યો જશે. કોઈ જાનવરો માટે શાસ્ત્રો નથી, કારણ કે એ જાનવરો છે ને જન્મથી જ જાનવરો કહેવાય. પશુત્વ જન્મથી જ એમનામાં આવી જાય. જ્યારે માણસ તરીકે જન્મે ખરો, પણ મનુષ્યત્વ તરત જ નથી આવતું. જન્મતાની સાથે મહેનત કરવી પડે. મહેનત કરે ત્યારે એનામાં મનુષ્યત્વ પ્રગટ થાય. પશુતા પ્રગટ કરવી હોય તો કાંઈ જ મહેનત નથી. એટલે આ બધા શાસ્ત્રો ગ્રંથો જે તે છે, સત્સંગ વગેરે માણસ માટે છે, જાનવર માટે નથી. દાદો અને પૌત્રો બને ચર્ચા કરે છે, વાતોચીતો કરે છે. 40 વર્ષ થયા, હજી તમને સમજ નથી પડી? તો આ 40 વર્ષ તમે ગીતા પાઠ કર્યો, એનો અર્થ શું? બેટા, અર્થ શું એનો જવાબ તો મારી પાસે નથી, પણ ગીતા પાઠ કરતા 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 40 વર્ષ નીકળી ગયા. એમાં થોડી થોડી મને સમજ પડી છે, થોડી થોડી. એમ થોડી થોડી સમજ પડી છે કે હા, થોડી થોડી સમજ પડ્યા પછી, થોડું કાંઈક સમજ્યા પછી જીવનમાં કાંઈક થોડુંક ઉતારવા માટે હું પ્રયાસ કરું છું. બાકી ગીતા પાઠ સમજાય કે ન સમજાય, બેટા કરવા જેવો ખરો. સમજાય કે ન સમજાય, પણ કરવાનું. ગીતા પાઠ કેટલા અધ્યાય છે? 18 અધ્યાય છે. વિશ્વનો ટોચનો આ મહાગ્રંથ છે. 18 અધ્યાયમાં ઘણી બધી વાતો થયેલી છે. અર્જુનને તો એક મીડિયમ વ્યક્તિ તરીકે રાખ્યો છે. બાકી જનરલિસ્ટ ભગવાન શ્રી કૃષ્ણે યુદ્ધના મેદાનમાં જે ભાગવત રજૂ કરી છે, ગીતાજી રજૂ કર્યા છે, એ સમગ્ર જનતા માટે છે. અદ્ભુત ગ્રંથ છે, પાઠ કરવા જેવા. 1-8 અધ્યાય પણ રોજે રોજ કરવા જેવો. સમજાય કે ન સમજાય? હું નાનો હતો ત્યારે મને કાંઈ સમજાતું ન હતું, આજે નથી સમજાતું. ગુરુજી પાઠ શીખવાડે, અમારા આમાં સામાયિક હોય ને, એ સામાયિકના પાઠ શીખવાડે, પછી પ્રતિક્રમણ એના પાઠ શીખવાડે. ખબર કાંઈ ન પડે, પણ કંઠસ્થ કરવાના હોય, મોઢે કરવાના હોય, પછી બીજી ઘણી ચીજો મોઢે કરવાની હોય, ખબર કાંઈ ન પડે. અમારામાં ભક્તામર કહેવાય સ્તોત્ર. જેમ મહિમના સ્તોત્ર છે, તેમ ભક્તામર પણ એક મહાન સ્તોત્ર છે, પ્રભાવશાળી. એના પાઠ કરવાના, એને કંઠસ્થ કરવાના, પણ સમજ કાંઈ ના આવે. શું કીધું છે એમાં કાંઈ ખબર નહીં. પણ જેમ જેમ વય વધે અને જેમ જેમ પ્રેક્ટિસ થાય અને જેમ જેમ રસ જાગે, તેમ તેમ વ્યક્તિને સમજ પડતી જાય. રસ હોવો જોઈએ. બાકી સ્ટેશનના ઓટલા પર બેસી કરી તડાકા હાંકીએ રાખીએ અને કલાકોના કલાકો આપણે પીસી કરીને કાઢી નાખીએ, એના કંઈ મતલબ નથી. એક ભાઈને પૂછ્યું, શું કરો છો? તો એ ભાઈએ જવાબ આપ્યો કે સમય કાપી રહ્યો છું. તો પૂછનારે કીધું, સમયને તું કાપી રહ્યો છે કે તને સમય કાપી રહ્યો છે? કોણ કોને કાપે છે? સમય આપણને કાપે છે કે આપણે સમયને કાપીએ છીએ?
સમય આપણને કાપી રહ્યો છે. સમયને કાપનારા આપણે કોણ? રોજે રોજ સમય આપણને કાપી રહ્યો છે. તો દાદાજી પૌત્રને કહે છે, બેટા હું એક દિવસે તને સમજાવીશ કે આ ગીતા પાઠ 40 વર્ષથી કરું છું છતાં સમજાયું નથી, તે છતાં હું શા માટે કરું છું, ક્યારેક સમજાવીશ. થોડા દિવસ નીકળી ગયા. દાદા પૌત્રનો રોજનો નિયમ, નવાનું ધોવાનું, કપડાં પહેરવાના સરસ ચોખા, અને પછી દીવાધૂપ થઈ જાય એટલે ગીતા પાઠ ચાલુ થાય. પૌત્ર છે ને દાદાના એક્શન બહુ કરે. હે, દાદા જેમ બેઠા હોય તેમ બેસે, દાદા જેમ ચાલે તેમ પૌત્ર ચાલે. એટલે ઘણી વખત તમે એ નાના બચ્ચાને જુઓ ને તો કહો કે એ દાદા જેવો જ લાગે છે, દાદા જેમ કરે છે તેમ એ કરે છે. એની બોલવાની ઢબ, એની ગતિ બધી દાદા જેવી. એટલે સીધે સીધો અવતરણ થતો હોય છે દાદાજીનો પૌત્રમાં. એટલે હકીકતમાં વડીલોને બહુ ચોક્કસ રહેવાનું હોય છે. તમે ઝઘડા કરો ને આપસમાં ઘરમાં, પતિ પત્ની, અને બચ્ચા સાંભળતા હોય ને તમારા ઝઘડા, તો એની ખરાબમાં ખરાબ અસર એ બચ્ચાઓને થાય. તમને ખબર ન હોય. તમે વડીલો ગાળાગાળી કરતા હો, જેમ તેમ બોલતા હો, બેફામ બોલતા હો, પણ એની ધારી સીધી અસર થાય બાળકો પર. એટલે ક્યારે પણ મમ્મી પપ્પાને ઝઘડો કરવો હોય ને તો બાળકોની હાજરીમાં ન કરવો. બાળકો સ્કૂલે ચાલ્યા જાય ને, મોકળો મેદાન મળે ને પછી ઝઘડવાનું. કલાકો સુધી જે તે બાપ હોય, બફારા હોય, એ બધા કાઢી નાખવાના, પણ બાળકોની હાજરીમાં ક્યારે ઝઘડા ન કરવા. બહુ નુકસાની થાય, બચ્ચાઓને બહુ નુકસાની થાય. જો તમારા ઘરે ઝઘડો થયો હોય અને તમારા બચ્ચા સાંભળી ગયા હોય કે જોઈ ગયા હોય ઝઘડો, પછી એ બારે ઉદાસ રહે. કારણ કે એમના મગજમાં એ ચાલતું હોય કે અમારા મમ્મી પપ્પા લડતા હતા, આવી રીતે લડતા હતા, આવી રીતે બોલતા હતા, આવી રીતે ગાળો આપતા હતા. એ મગજમાં બહુ જ ફરતું હોય, બહુ અસર થઈ જાય. ક્યારેક બચ્ચાઓનો તેજ છે તમારા ઝઘડાને કારણે ઓછો થઈ જાય, નુકસાની થાય તમારા બચ્ચાઓને. ઝઘડતા તો બધાને આવડે, હોશિયારી નથી. આપણે ઝઘડો કરીએ હોશિયારી નથી, પણ બચ્ચાઓને ખોટી અસર ન થાય એની સીધે સીધી સાવધાની ઘરના વડીલોને અને મા બાપને રાખવાની હોય. દાદા પૌત્ર બેઠા છે, ગીતા પાઠ ચાલુ છે. છોકરો પોત્રો શું હલાવે છે? માથું હલાવે છે. સંજય ઉવાચ ધૃતરાષ્ટ્ર ઉવાચ. દાદાજી ગીતા પાઠ પૂરું થાય ને પછી હું તમને પૂછીશ. ભલે બચ્ચા. ગીતા પાઠ પૂરું થયું. પૌત્ર પ્રશ્નને ગોઠવી રાખ્યો હતો. દાદાજીને કહેશે, દાદાજી આપણે નાસ્તો પાણી કરીએ એનાથી પહેલાં હું તમને પૂછી લઉં, 40 વર્ષ થયા તમે ગીતા પાઠ કરો છો અને હું પણ ઘણા ટાઈમથી તમારી પાસે બેસું છું. સુધારો થયો કે ન થયો તમારામાં? 40 વર્ષથી ગીતા પાઠ કર્યા પછી તમારામાં સુધારો થયો? આ તો મોટો પ્રશ્ન કહેવાય નાના બાળકનો. આવું પૂછે તો શું કહીએ આપણે? વેઠોવા હલી નીકળ્યો હોય, બેસ. પણ એ દાદાજી કહે છે, બેટા સુધારો થયો છે થોડો. બાકી તો સામેવાળાને ખબર પડે કે મારામાં કેટલો સુધારો થયો છે, પણ થયો છે થોડો. પૌત્ર કહે છે, દાદાજી કેમ સમજણ પડે કે તમારામાં સુધારો થયો છે?
ખ્યાલ કેમ આવે? દાદાજી કહે છે કે બેટા, આજે તારે એક કામ કરવાનું છે આ પ્રશ્નના જવાબ માટે. હવે તું બરાબર થઈ ગયો છે, હાલે છે, ચાલે છે, દોડે છે, વજન ઉઠાવે છે, ઘરના કામ પણ કરી દે છે. તો આજે એક કામ કર, તું સામે સુંડલી પડી છે. સુંડલી હોય ને ઓનાથી બનાવેલી, શેનાથી? કાંડીઓથી બનાવેલી હોય. એ સુંડલી સામે પડી છે. બેટા, ઉઠાવ સુંડલી. અને આપણા ઘરની બાજુમાં જ નદી વહે છે. જ્યાં નદી કિનારે અને સુંડલીમાં પાણી ભરીને લાવ. આપ સૌ જાણો છો ને સુંડલી. ગંભીરો હવે તો વાંધો ના, એ તો સુંડલી વી. હવે એમાં પાણી ભરવાનું. એ પૌત્ર તો ગયો સુંડલી લઈને પાણી ભરવા માટે. નદી કિનારે પહોંચ્યો, નદીમાં સુંડલી નાખી કિનારા પર. પાણીથી ભરાઈ ગઈ નદી, પેલી સુંડલી નદીના પાણીથી ભરાઈ ગઈ, પણ હતી તળિયામાં હતી. ક્યાં સુધી દેખાય ભરેલી? જ્યાં સુધી પાણીમાં પડી હોય ત્યાં સુધી તો પડી જ છે. દાદા પોતરાને કીધું છે કે સુંડલી પાણીથી ભરીને લાવ. ઉઠાવી. જેવી ઉઠાવી, પાણી બધું વહી ગયું. પાછી સુંડલી મૂકી પાણીમાં, પાછી ઉઠાવી, પાછી પાણીમાં નાખી. દાદાજીએ કીધું છે સુંડલીમાં પાણી ભરીને લાવવાનું. ઘણા ટાઈમ સુધી પાણીમાં સુંડલી નાખે છે, ઉપાડે છે, નાખે છે, ઉપાડે છે. પછી ધીમે ધીમે પેલી વાંસ હોય ને સુંડલીની, એ શું થઈ જાય? પાણીમાં ઘણા ટાઈમ સુધી રહે તો થોડીક થોડીક ફૂલી જાય. તો થોડી થોડી ફૂલી ગઈ. બચ્ચાએ બહુ ટાઈમ સુધી મહેનત કરી. જ્યારે થોડી થોડી ફૂલી, વાંસ જ્યારે થોડી થોડી ફૂલી, ત્યારે થોડું પાણી એમાં ટક્યું. સુંડલી લાવ્યો દાદાજી પાસે અને દાદાજીને કહે છે, તમે પણ છો ને, તપેલામાં પાણી લાવવાનું નહીં, ગમેલામાં પાણી લાવવાનું નહીં, કોઈ હાંડા હેલમાં પાણી લાવવાનું નહીં, ને સુંડલીમાં પાણી. ગજબ. દાદાજી કહે, મારે તને સમજાવવું છે, તો સમજાવવા માટે મેં આ એક પ્રયોગ કર્યો છે. હવે હું તને કહું કે જ્યારે તું સુંડલી નદીના પાણીમાં નાખી ત્યારે એ સુંડલી કેવી હતી? દાદાજી, સુંડલી ગંદી ગંદી હતી. એમાં મેલ ચોટેલા હતા, કચરા ચોટેલા હતા, ધૂળ ચોટેલા હતા, એકદમ ગંદી હતી. ગંદી હતી ને? કે હા. સતત સુંડલી પાણીમાં રહી ત્યારે તને લાગ્યું કે એ સુંડલી પહેલા કરતા સ્વચ્છ થઈ છે? કે હા બાપુજી, હા દાદાજી, પહેલા ગંદી હતી અને સતત પાણીમાં રહી તો એ સુંડલી ચોખ્ખી થઈ. બેટા, પહેલા પાણી રહેતું હતું કે ના? પછી પાણી રહ્યું કે હા થોડું થોડું રહ્યું? તો બેટા, આપણું જીવન પણ આવું જ છે. ભાગવત ગીતાજીનો પાઠ સતત કરવાથી એક તો આપણું મન એમાં પરોવાય, અર્થ ન જાણતા હોઈએ તો પણ. એટલે ગંદવાડ હોય ને, આપણા મનની જે ગંદવાડ હોય, એ આપણી મનની ગંદવાડ આપણને ખબર ન પડે તેમ બેટા ધોવાતી હોય. ઇન્જેક્શન ડૉક્ટર મારે ને ત્યારે આપણને ખબર હોય ઇન્જેક્શનમાં
કેવી દવા ભરી છે ખબર હોય? હા, વિદેશી લોકો બધું પૂછી લે કે એમાં કેટલા ટકા શું છે. બાકી ભારતીય લોકો છે ને બહુ પંચાયત કરતા જ નથી. બહુ પંચાયત ના કરે ભારતીય લોકો. એ બારીકાઈથી બધું નિરીક્ષણ એ વિદેશી લોકો કરે કે એક ટેબ્લેટ ખાવી છે તો એ ટેબ્લેટમાં કેટલા ટકા શું છે એ નિરીક્ષણ કરે. અને આમ તો દરેક ચીજો પર લખેલું જ હોય દવામાં શું ઉમેર્યું છે, કેવી કેવી ચીજો ઉમેરી છે. પણ આપણે જાણતા નથી. આપણને વિશ્વાસ છે. કોના પર છે વિશ્વાસ? ડૉક્ટર પર. ભલે પછી ઝેરની ગોળી આપે પણ વિશ્વાસ છે કે એ ગોળી ખાશું તો તાવ ઉતરશે, એ ગોળી ખાશું તો પેટ મટશે. ઇન્જેક્શન માટે પણ એવું છે કે આપણને કાંઈ ખબર નથી કે એમાં કેટલા કન્ટેન્ટ છે. તે છતાં પણ ઇન્જેક્શન મારે એટલે આપણને જ આ વિશ્વાસ બેસે કે હવે મને ઠીક થઈ જશે. એ રીતે શાસ્ત્રોમાં આપણે બધું જાણતા નથી. એમાં તો માહિતી અપરંપાર ભરેલી હોય. મનુષ્ય જીવનના ઉદ્ધાર માટે, મનુષ્ય જીવનના વિકાસ માટે કેટલી વાતો શાસ્ત્રોમાં રહેલી હોય, બધું આપણે જાણતા નથી. હું જૈન સાધુ છું તો અમારા શાસ્ત્રો છે, અમારા નથી. જૈન સાધુ છું એટલે કહું છું. શાસ્ત્રો તો કોઈના હોતા નથી. હવે એ શાસ્ત્રો એટલા છે અને એવા છે કે મને 50 વર્ષ થયા દીક્ષા લીધે. આ 50 વર્ષમાં હજી પૂરા શાસ્ત્રો અમે સમજી શક્યા નથી. હવે 50 વર્ષમાં અમે નવરા ધૂપ સાધુ હોઈએ, કાંઈ ધંધા નથી અમને, છતાં આ 50 વર્ષમાં અમે સમજી નથી શક્યા. તો તમે 1 કલાકમાં સમજીને કેટલું સમજો? કેટલું સમજો? આ મારો દીક્ષાનો 51મો વર્ષ ચાલે છે. આ 51મું ચોમાસું છે દરસડીમાં. બધા ઠપકા આપે છે કે દરસડીમાં શું કામ ચોમાસું કર્યું? બોલો. ભલે આપે ઠપકા, કર્યું બસ. દાણા પાણી દરસડીના હતા એટલે અહીંયા આવ્યા. પણ હું કહેવા એ માગું છું કે આજે બધા ધર્મોમાં ઘણા બધા શાસ્ત્રો છે. ગમે તેવા કથાકાર રહેલા હોય, હજી પૂરા શાસ્ત્રોની માહિતી ઊંડાણથી પ્રાય કરીને કોઈની પાસે ન હોય. કોક જ ભાગ્યશાળી હોય કે જેની પાસે તલસ્પર્શી શાસ્ત્રોનું જ્ઞાન હોય. જૈન દર્શનમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ શાસ્ત્ર છે, ચંદ્ર પ્રજ્ઞપ્તિ શાસ્ત્ર છે. ચંદ્ર એક સેકન્ડમાં કેટલો પરિવર્તન પામે છે એની ઝીણામાં ઝીણી, બારીકમાં બારીક માહિતી એ શાસ્ત્રોમાં છે. પણ એમાં ગણિત સિવાય માણસની ચાંચ ડૂબે નહીં. એટલે અમે સાધુ બન્યા પછી પણ આ શાસ્ત્રો અમે ભણી શક્યા, વાંચીએ, ગમ કાંઈ ન પડે, ચાંચ જ ન ડૂબે. હવે 7મી ભણતો હોય એને આપણે કોલેજની ચોપડીઓ આપીએ, શું ગમ પડે? શું ખબર પડે? એને તો ખબર એ જ પડે કે જેટલું એ ભણ્યો હોય અને એને જે ચાલતું હોય લેસન એ અપાય તો હજી થોડી ઘણી એમને ખબર પડે. બાકી તો શાસ્ત્રો તો પુષ્કળ રહેલા છે. આપણો જીવન છે ને બહુ અલ્પ છે. બહવશ્ચ વિદ્યા, અને વિદ્યા તો એટલી પડી છે ને, સાગર જેટલી વિદ્યા છે, સાગર જેટલું જ્ઞાન છે. એ તો પીનારા પી શકે, બાકી બહુ મુશ્કેલ છે. તો દાદાજી કહે છે, બેટા આ સુંડલી પહેલાં ગંદી હતી, હવે સુંડલી ચોખ્ખી થઈ. પહેલાં સુંડલીમાં પાણી ટકતું ન હતું, હવે વાંસ ફૂગાયા પછી એ ટોપલીમાં થોડું પાણી ટકે છે. તો બેટા મારું પણ એવું જ છે કે 40 વર્ષમાં જે તે ગંદવાડ હતી મારા જીવનમાં, એ ગંદવાડ બધી શું થઈ છે? સાફ થઈ છે. અને એટલું મને થાય છે કે નિર્મળતા થોડી આવી છે. તો બેટા બીજા જેટલા ફાયદા થાય તેટલા થોડી નિર્મળતા આવે. ગીતા પાઠ કરીએ, શાસ્ત્ર પાઠ કરીએ, સત્સંગ કરીએ તો નિર્મળતા આવતી જાય, નિર્મળતા આવતી જાય.
તો એ બચ્ચો સમજો કે ન સમજો ખબર નહીં, પણ દાદાજીએ ઠીક એને દાખલો આપી દીધો કે ગીતા પાઠ 40 વર્ષથી હું કરું છું, ભલે સમજ બહુ થોડામાં થોડી પડી છે, પણ એ ગીતા પાઠથી થોડીક નિર્મળતા આવી છે, એટલી થોડીક ખાતરી મને થાય છે. કાવા દાવા કરવાની ઈચ્છા ઓછી થાય, ઝઘડા કરવાની ઈચ્છા ઓછી થાય, વિવાદ કરવાની ઈચ્છા ઓછી થાય. ગમે તે બોલતો હોય મારા માટે તો એની સામે જવાબ જ નહીં દેવાના. એ એની રીતે મને મૂલવે છે, મારે તપાસવાનું છે કે મારામાં એવું છે, વગેરે વગેરે. આ દાદાજીની વાતો પૌત્ર સમજો કે ન સમજો, પણ આ વાતને આપણે સમજવાની કોશિશ કરીએ કે સત્સંગ એક એવી ચીજ છે કે એમાં આપણે ડૂબકી મારીએ, સત્સંગ કરીએ તો ધીરે ધીરે આ ટોપલીની જેમ, વાંસની ટોપલીની જેમ જે કચરા જામેલા હોય એ કચરા કદાચ સાફ થાય. અને એમાં એક વાત છે, ઊંધા વાસણ લઈને આવીએ ને તો એમાં કાંઈ સત્સંગના પાણી પડે નહીં હો. ધોધમાર વરસાદ વરસતો હોય. એક માજી છે, એ કૃષ્ણ ભગવાનના જાપ કરતા હતા. જાપ કરતા કરતા મુશળધાર વરસાદ શરૂ થયો. તો એ માજી છે પાલર પાણી બહુ પીતા, તો ફટફટ ફટફટ જાપ પડખે રાખી અને પેલું કામ કર્યું, નેવા નીચે જેટલા વાસણ રખાય ને બધા રાખી દીધા. નાના મોટા, તપેલા તપેલી બધું રાખી દીધું. કારણ કે 1 વર્ષ સુધી પાલર પાણી ચલાવવું છે, ધોધમાર વરસાદ ચાલુ છે. સમય જતાં વરસાદ બંધ થયું, માજીના જાપ પૂરા થયા એટલે જોવા માટે આવ્યા કે હવે તો વાસણ બધા છલકાઈ ગયા હશે. પણ જોવા માટે આવ્યા ત્યારે અમને ખબર પડી કે ઉતાવળમાં બધા વાસણો ઊંધા રાખ્યા હતા. ક્યાંથી છલકાય? સત્સંગના ફાયદા છે, સત્સંગના પરિણામ છે. સત્સંગથી આપણને નિર્મળતા મળે એ વાત સાચી છે, પણ વાસણ આપણે સમજી જાઓ, તમે વધારે ન બોલાય. મારા વાસણ ઊંધા હોય તો મારા વાસણમાં એક છાંટો એ ના આવે. વાસણ સીધા રાખવા પડે તો સત્સંગનું પાણી આવે. કાંઈક છલકાય તો બહુ સારું. જે મહાપુરુષો થઈ ગયા એના મૂળ તમે તપાસો. કોઈ પણ મહાપુરુષના તમે મૂળ તપાસતો તો મૂળમાં એક જ વાત આવી છે કે આ બધા મહાપુરુષોએ શરૂઆતમાં સત્સંગ કર્યું છે. ગમે તે મહાપુરુષનું તમે જીવન લો, મૂળમાં સત્સંગ કર્યાની વાત આવશે જ. ગમે તે ધાર્મિક કથા તમે લો, ગમે તે મહાપુરુષોના જીવન ચરિત્ર લો, કાંઈ ને કાંઈ કોઈક ઠેકાણે એમણે સત્સંગ કર્યો જ હોય. એટલે હજારો જે થઈ ગયા મહાપુરુષો, એમના મૂળમાં, એમના આધ્યાત્મિક વિકાસમાં સત્સંગ પહેલાં જ છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, તુલસી છીપ ભુજંગ મેં, તુલસી છીપ ભુજંગ મેં, મુખ સ્વાતિ એક તીન ગુણ, મુખ સ્વાત તુલસી છીપ ભુજંગ મુખ, સ્વાતિ એક તીન ગુણ, જૈસી સંગત બેઠીએ તૈસા ही फल दीन. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે સ્વાતિ, તમને ખબર હશે માછલીઓના ઘણા પ્રકારો છે. એમાં એક માછલી જેનું નામ છે કાલુ માછલી. સ્વાતિ નક્ષત્ર હોય અને કાલુ માછલી મોઢું ફાડીને બેઠી હોય અને નસીબ જોગે એકાદ બુંદ પડી જાય એના મોઢામાં, તો કાલુ માછલીના મોઢામાં ઝાકળનો એક બુંદ પડ્યા પછી એ બુંદ મટી કરી અને ઓ બની જાય, શું કહેવાય, મોતી બની જાય.
ગુણ વધી જાય, એની કિંમત વધી જાય. કારણ કે કાલુ માછલીના મોઢામાં સ્વાતિ નક્ષત્રમાં એ બુંદ પડ્યો છે. એ જ સ્વાતિ નક્ષત્ર હોય અને સરપ મોઢું ફાડીને બેઠો હોય અને એ જ બુંદ ઝાકળનું સરપના મોઢામાં પડે તો શું થાય? ઝેર. એટલે જુઓ સંગની અસર, સંગનો રંગ. એ જ ઝાકળના બિંદુ મોતી બની શકે છે, એ જ ઝાકળનો બિંદુ ઝેર પણ બની શકે છે. તુલસીદાસજી કહે છે કે જેવો સંગ હોય તે રીતે રંગ લાગતો હોય. અને આપણે ત્યાં ગુજરાતીમાં આમે પણ આપણે બોલતા હોઈએ જેવો સંગ તેવો રંગ. પણ બુદ્ધને એક ભાઈએ પ્રશ્ન કર્યો કે ભગવાન, તમે કેટલા વર્ષથી વ્યાખ્યાન આપો છો? વ્યાખ્યાન એટલે સમજો ને, પ્રવચન. કેટલા વર્ષથી તમે પ્રવચન આપો છો? તો બુદ્ધે કીધું, જ્યારથી મને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે ત્યારથી હું લોકો સામે પ્રવચન આપું છું. તો એ ભાઈએ બુદ્ધને કીધું કે હું પણ આપના પ્રવચનો હજારો સાંભળ્યા, હજારો પ્રવચનો સાંભળ્યા પછી ન મારો ક્રોધ ઘટ્યો, ન મારો લોભ ઘટ્યો, ન મારો રાગ ઘટ્યો, ન મારો દ્વેષ ઘટ્યો. કજિયા, કંકાસ, બીજું ત્રીજું જે પહેલાં હું 10-20 વર્ષ પહેલાં કરતો હતો, એવા 10-20 વર્ષ પસાર થયા પછી પણ હું એ જ કરું છું. પ્રવચનથી અને પ્રવચન સાંભળવાથી અગર ફાયદા ન જ થતા હોય તો તમારે હવે પ્રવચન બંધ કરી નાખવા જોઈએ. સલાહ આપનારા માણસો બહુ હોશિયાર હોય. હા, અને આમે પણ દુનિયામાં સલાહ આપનારા આપણને હજારો મળે, સહકાર આપનારો એકે ન મળે. ખોરશી અહીં રખજા ને ખોરશી હું રખજા, ચટાઈ અહીં પાથર જા ને ચટાઈ હું પાથર જા. પાથર દે તું, એ તો બાવડા બાંધીને બેઠો હોય ને સલાહ આપે. આમ નહીં, લાઈટ આમ નહીં ને આમ રાખીએ તો રખતું છે ને. એટલે સલાહ દેનારા આ દુનિયામાં આપણને હજારો મળે છે, પણ સહકાર આપનારા અમને ઘણી વખત માણસોને બગાડવા હોય ને, ભાગતા ન હોય ને બગાડવા હોય ને તો એક ઉપાય અમે રાખ્યો છે, એને કામ બતાવી દેવાનું. અમારા મોટા મહારાજ છે ને પેટરબારમાં, ઝારખંડમાં, કોઈ પણ માણસ એવા ચીકણા હોય ઘણા, માફ કરજો તમે તો સારા છો, પણ ઘણી વખત ઘણા લોકો ચીકણાઈ છોડે જ નહીં. કાંઈ હોય નહીં વાતમાં, માલ ને કાંઈ ન હોય ને ટાઈમ ખોટો વેસ્ટ કરતા હોય. એ પછી એ મહારાજ કહે જાઓ બજારમાં ફલાણી ફલાણી ચીજો લઈ આવો. એ મહારાજને ખબર હોય ઘણી ચીજોનું લિસ્ટ આપીએ તો એ માણસ પછી ક્યારે દેખાય જ નહીં. ચીજ લેવાની વાત જ ક્યાં, કામ બતાવી દેવાનું. એટલે માણસ 1, 2, 3 થઈ જાય. અમારા જૈનોમાં છે ને, માણસોને બગાડવા હોય ને તો અમારો એક ઉપાય અમને ગુરુજીએ આપ્યો છે, હાથમાં માળા લઈ લેવાની, ગણીએ કે ન ગણીએ. આ બધી ગુપ્ત વાતો હું તમને કરું છું હો, ખ્યાલ રાખજો, બારે ક્યાંય ન કરતા. માળા ગણવા બેસી જઈએ એટલે આવે ને દર્શન કરવા માટે, મારા સાહેબ જાપ જપે છે એટલે આમ મથેણ મંદામી કરી હાલે જાય. પછી અમે ત્રાસી નજરે જોઈ લઈએ કે ભાગ્યશાળી ગયા, પછી મારા પડખે રાખી દઈએ. આ બધી ટ્રીકો છે માણસને બગાડવાની. કામની સલાહ આપનારા ઘણા આપણને મળે. તો બુદ્ધને પણ સલાહ આપી. શેની સલાહ આપી? એ વખાણ તમારે ન વાંચવા જોઈએ, પ્રવચન તમારે ન કરવું જોઈએ. કંઈ ફાયદા તો થતા નથી. હું મારી જ વાત કરું ને, કેટલાય વર્ષોથી તમારા પ્રવચન હું સાંભળું છું. તમે જ્યાં હો ત્યાં હું આવું છું પ્રવચન સાંભળવા. આજ સુધીમાં મારા જીવનમાં કાંઈ જ પરિવર્તન નથી આવ્યું. અગર પરિવર્તન ના આવતું હોય તો તમારે વ્યાખ્યાનો આપવાના બંધ કરી નાખવાના. કેમ પરિવર્તન ના આવે? પરિવર્તન તો ઘણી વખત અમારામાં ના આવે હો. વ્યાખ્યાનો એવા આપીએ છક્કા છોડી નાખીએ એવા.
પણ હોઈએ ઠેરના ઠેર, ત્યાંના ત્યાં, ઈના ઈ. તો બુદ્ધ કહે છે કે તારામાં કાંઈ પરિવર્તન નથી આવ્યું? કે ના, બિલકુલ નથી આવ્યું. એ જ કાળા ધોળા, એ જ કૂડ કપટ, એ જ છળ કપટ, એ જ ખોટું સાચું, ઝઘડા કરવાના, કાંઈ જ પરિવર્તન નથી આવ્યું પ્રવચનો સાંભળીને. બુદ્ધ કહે ઠીક છે, તને એમ લાગે છે ને પ્રવચન સાંભળવાથી કાંઈ ફાયદા નથી થયા, સત્સંગ કરવાથી કાંઈ ફાયદા નથી થયા. હું એક વાત કહું તને, તું ક્યાંથી આવ્યો છે હમણાં? તો એ ભાઈ કહે હું અત્યારે શ્રાવસ્તી નગરીથી આવ્યો છું. કઈ રીતે આવ્યો છે? ગાડીમાં આવ્યો, ઘોડા પર આવ્યો, રથમાં આવ્યો, શેમાં આવ્યો? તો એ જે વાહનમાં આવ્યો હશે વાહનનું નામ લીધું કે આ વાહનમાં હું આવ્યો છું શ્રાવસ્તી નગરીથી. બુદ્ધ કહે હવે તારે ક્યાં જવું છે? કે શ્રાવસ્તી નગરી પાછા જવું છે. હવે તારે શ્રાવસ્તી નગરીમાં પાછા જવું હોય તો વાહન છોડી દે, ચાલવાનું છોડી દે, બેસી જા. અહીં શ્રાવસ્તી નગરીમાં પહોંચે કે ન પહોંચે? પહોંચે? તમે અહીંયા જ આંખો બંધ કરીને બેઠા હો તો ઘરે પહોંચી જા. હે, અહીંયા બેઠે બેઠે તમે આંખો બંધ કરીને કહો હું ઘરે પહોંચી ગયો છું, એ કઈ હાલે? બુદ્ધે કીધું માની લે, વગર વાહને અહીંયા બેઠે બેઠે હું શ્રાવસ્તી નગરી પહોંચી ગયો. તો એ બુદ્ધને કહે છે પ્રભુ એ કેમ મનાય? અગર શ્રાવસ્તી નગરી તારે પહોંચવું હોય તો તારે શું કરવું જોઈએ? અગર તમને તમારા ઘરે જવું હોય તો તમારે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? શ્રી કૃષ્ણમ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એના જાપ કરીને ઘરે પહોંચી જઈએ. બેઠા અહીંયા હોઈએ ને શું કરે? કરવું પડે, ચાલવું પડે. ચાલ્યા વગર અહીંયા બેઠે બેઠે આપણે આપણા ગામમાં કે આપણા ઘરે પહોંચી શકતા નથી. એવું પેલા ભાઈએ બુદ્ધને કીધું કે મારે શ્રાવસ્તી નગરીમાં પહોંચવું હશે, યા તો વાહનનો સહારો લેવો પડશે, યા તો મારે પૈદલ ચાલીને પહોંચવું પડશે. બેઠે બેઠે ક્યારે પણ નગરીએ પહોંચાય નહીં. બુદ્ધ કહે છે મારા પ્રવચનની અસર ન થઈ, મારા સત્સંગની અસર ન થઈ એમ તું કહેવા માગે છે, પણ અસર ક્યારે થાય? તું શ્રાવસ્તી નગરી તરફ જવાનું ચાલુ કરે તો શ્રાવસ્તી નગરી પહોંચે. બેઠે બેઠે ક્યારે પણ પહોંચાતું નથી. તો તે જ રીતે વ્યાખ્યાનો ગમે તેટલા સંભળાય, સત્સંગ ગમે તેટલા કલાકો કરાય, પણ એ સત્સંગમાં કહેવાયેલી થોડી ઘણી વાતો વ્યક્તિ જો જીવનમાં ન ઉતારે તો એ પણ ધારેલા સ્થળે પહોંચી શકતો નથી. બુદ્ધે સચોટ જવાબ આપ્યો, સટીક જવાબ આપ્યો કે સત્સંગ ક્યારે ફળે? સત્સંગમાં કહેવાયેલી વાતો આપણે આપણી શક્તિ પ્રમાણે આપણા જીવનમાં અમલીકરણ કરીએ તો જ એ સત્સંગ આપણને ફળે. બાકી 17 સત્સંગના ફાયદા હોય, અમલીકરણ જરા માત્ર પણ ન થતું હોય તો એ સત્સંગ સારું ખરું પણ આપણા માટે ફાયદાકારક નહીં. એક ગીતમાં કીધું છે લાખો પાપી તીર ગયે સત્સંગ કે પ્રભાવ से, क्षण में बेड़ा पार है सत्संग के प्रभाव से. લાખો પાપીઓ તરી ગયા છે, પેલે પાર પહોંચી ગયા છે સત્સંગથી. क्षण में बेड़ा पार है सत्संग के પ્રભાવ છે. એક ક્ષણમાં વ્યક્તિને બેડો પાર થઈ શકે છે, સત્સંગનો એટલો પ્રભાવ રહેલો છે. એ સત્સંગ મને કે તમને ન ફળ્યો હોય એમાં વાંક સત્સંગનો ન હોય, વાંક કોનો હોય? કેટલો પ્રભાવ છે સત્સંગનો.
ફરી એક દ્રષ્ટાંત આપું. વિશ્વામિત્ર અને વશિષ્ઠ ઋષિ. તો વશિષ્ઠ ઋષિ ને અવારનવાર કહેતા હતા વિશ્વામિત્ર ઋષિ કે મારે ત્યાં આશ્રમમાં એક વખત તો પધારો, પગલાં તો કરો. તો ક્યારેક એવો મોકો આવી ગયો અને વશિષ્ઠ ઋષિ વિશ્વામિત્ર ઋષિના આશ્રમમાં આવ્યા. સંતનું મિલન થયું, ભેટ્યા પછી વિશ્વામિત્ર ઋષિએ વશિષ્ઠ ઋષિને કીધું કે પહેલી વખત તમારા પગલાં મારા આશ્રમમાં થયા છે, એટલે 1000 વર્ષની તપસ્યાનું ફળ હું તમને અર્પણ કરું છું સ્વાગત રૂપે. શાલ માળા આપણે જેમ પહેરાવીએ ને તેમ વિશ્વામિત્ર ઋષિએ 1000 વર્ષના તપનું ફળ વશિષ્ઠ ઋષિને આપ્યું. રહ્યા પછી સંતો મળે, જ્ઞાનીઓ મળે તો શું કરે? જ્ઞાની વાતો કરે અને પછી નથી કહેતો. તો ખૂબ વાતો થાય છે, ધર્મની આધ્યાત્મિક વાતો થાય છે. પછી વશિષ્ઠ ઋષિએ રજા લીધી કે હું જાઉં હવે. વિશ્વામિત્ર ઋષિ વિદાય આપે છે અને વિદાય આપતા આપતા વશિષ્ઠ ઋષિએ વિશ્વામિત્ર ઋષિને કીધું કે ઋષિરાજ, હું તો આપને ત્યાં આવી ગયો, હવે આપના પગલાં પણ મારા આશ્રમમાં પડવા જોઈએ. તો વિશ્વામિત્ર ઋષિ કહે છે હા, ક્યારેક અવસર આવશે તો હું આપના આશ્રમમાં જરૂર આવીશ. અને અવસર આવી ગયો. એક વખત વિશ્વામિત્ર ઋષિ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં આવ્યા. જ્યારે આશ્રમમાં પધારે છે ત્યારે વશિષ્ઠ ઋષિ વિશ્વામિત્રનો ખૂબ જ દબદબાપૂર્વક સ્વાગત કરે છે. અને સ્વાગત કર્યા પછી, ભેટ્યા પછી વશિષ્ઠ ઋષિ વિશ્વામિત્ર ઋષિને કહે છે કે આપ પધાર્યા એની ખુશાલીમાં હું 1 ઘડીના સત્સંગનું ફળ તમને અર્પણ કરું છું. 1 ઘડી સત્સંગનું ફળ વશિષ્ઠ ઋષિએ વિશ્વામિત્રને અર્પણ કર્યું અને વિશ્વામિત્ર ઋષિને માઠું લાગ્યું. અંતે સાધુ પણ અંતે તો તમારા જેવા જ હોય ને. ગમે તેવા સુધર્યા હોઈએ છતાં જૂના સંસ્કાર ગમે ત્યારે પ્રગટ થાય. અમને વખાણ્યા કરી કે અમે સારા છીએ. સારા નથી, સારા થવા માટે દીક્ષા લીધી છે. દીક્ષા લઈએ કે તરત જ સારા ન થઈ જઈએ. સાધુ થવું સહેલું છે? સાધુના કપડાં પહેરવા સહેલા નથી તો સાધુ થવું સહેલું છે? અરે માણસ થવું જે અઘરું હોય ત્યાં સાધુ થવું તો બિલકુલ સહેલું નથી. પણ આ પ્રેક્ટિસ છે. ફળી જાય તો ફળી જાય, નહીં તો પછી જય સીતારામ. કોને માઠું લાગ્યું? વિશ્વામિત્ર ઋષિને માઠું લાગ્યું કે મેં 1000 વર્ષના તપનું ફળ તમને સમર્પિત કર્યું સન્માનમાં, અને તમે ખાલી 1 ઘડી જેવી 1 ઘડી સત્સંગનું ફળ સમર્પિત કર્યું. બહુ ફીકા પડી ગયા, સારું ન થયું. કળી ગયા ઋષિ કે આજે આ વિશ્વામિત્ર ઋષિને મજા નથી આવી. એટલે ખુલાસો કર્યો કે મેં તમને સત્સંગનું ફળ અર્પણ કર્યું, તમને ઓછું લાગ્યું. બોલાય તો નહીં, પણ આંટી ગુંટીથી બોલાય, ચોખ્ખું તો ન કહેવાય કે ના 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 મને તો એવું નથી લાગ્યું કાંઈ. આમ તો આપણે ભારતીય લોકો છે ને ખોટા દેખાવ તો બહુ જ કરીએ. વિદેશી લોકોમાં એવા ખોટા દેખાવ ન હોય. ભૂખ લાગી હોય તો કહી દે ભૂખ લાગી છે, ખાવાનું હોય તો આપો. અને પાકે ભૂખ લાગી હોય તો કરજો. ના 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 આ હોતાની જમીને આવ્યો, અહીંયા આરામ ગયાની જમીને આવ્યો તો ભલા. એ આપણે ભારતીય લોકો છે ને આમ ખોટા દેખાવમાં બહુ પડી ગયા છીએ. વિશ્વામિત્ર ઋષિ કાંઈ બોલ્યા નહીં. એટલે વશિષ્ઠ ઋષિ કહે છે કાંઈ વાંધો નહીં બાપજી, આપણે જરા તોડ પડાવીએ કોઈકની પાસેથી કે તપનું ફળ વધારે કે સત્સંગનું ફળ વધારે. પછી તોડ પડાવવા માટે બ્રહ્મા પાસે ગયા, વિષ્ણુ પાસે ગયા. બ્રહ્મા વિષ્ણુને મહેશ પાસે ગયા
આ ત્રણેય બહાના આપી દીધા. કોઈ કે કાંઈ બહાના આપ્યા, કોઈ કે કાંઈ બહાના આપ્યા કે અમારું કામ નથી. આ બે ઋષિ લડે છે અને સાધુઓના ઝઘડામાં ક્યારે પડાય નહીં. હાથના રાફડામાં સાપના રાફડામાં હાથ નાખવું અને સાધુના ઝઘડામાં પડવું બે ખતરનાક છે. એ ક્યારે ડંખ દે ખબર ન પડે. એટલે ત્રણેય ખસી ગયા અને રસ્તો બતાવ્યો કે તમે શેષ નાગ પાસે જાઓ, એ ખુલાસો કરશે. તો પહોંચ્યા ત્યાં પૂછે છે શેષ નાગને કે અમે આ પ્રશ્ન સોલ્વ કરવા માટે આવ્યા છીએ, કે આપ સોલ્વ કરી દો પ્રશ્ન. પ્રશ્ન રજૂ કર્યો કે તપનું ફળ વધારે કે સત્સંગનું ફળ વધારે. ત્યારે શેષનાગ વિચારે છે કે આ ઋષિ છે, શ્રાપ દેતા એમને જરા વાર નહીં લાગે, એકને જરા ઓછું ઘટવત થઈ જશે તો. સાધુઓને ગુસ્સો બહુ આવે હો, તમે એમ ન માનતા. ઘણા તો સાધુ આ ચીપી ઉઠાવી લે, તેડાવારી દઈ દે બરાબર. શેષનાગ બંને ઋષિઓને કહે છે ભલે તમે પધાર્યા, હું ફેંસલો પણ કરી દઉં, પણ તમે જુઓ છો ને આખી દરાનો ભાર મારા માથા પર છે, પણ તમે થોડી વાર માટે દરાનો ભાર ઉપાડી લો. હું હમણાં ફેંસલો કરી દઉં કે તપ ઊંચો કે સત્સંગ ઊંચું. એમાં આ વિશ્વામિત્ર ઋષિ રહી જતા હતા. તો એમણે સંકલ્પ કર્યો કે મારા તપમાં તાકાત રહેલી હોય તો શેષના માથા પર, હે ધરતી માતા તમે થોડી વાર માટે અધર થઈ જાઓ. જરા ખસ્યા નહીં ધરતી માતા. એટલે ભીખા પડી ગયા વિશ્વામિત્ર ઋષિ. પછી વશિષ્ઠ ઋષિ ધરતીને કહે છે હે પૃથ્વી માતા, અગર એક ઘડીના સત્સંગનું ફળ સાચું સરખું જોરદાર હોય તો આપ થોડીવાર માટે શેષનાગના માથા પરથી અધર થઈ જાઓ. અને તરત જ પૃથ્વી અધર થઈ ગઈ. શેષનાગને બોલવાની જરૂર ન પડી કે તપ ઊંચું કે સત્સંગ ઊંચું. અને આપણે પણ સમજી ગયા છીએ કે બેમાંથી તાકાત કોનામાં છે? સત્સંગમાં છે. તો આ સત્સંગની વાતો થોડા દિવસ સુધી હું કરીશ. પછી કોઈક વાર્તા એટલે કે શું કહેવાય મહાભારત, એ મહાભારત થોડી ચાલુ કરીશું ધીરે ધીરે. બહુ ઉતાવળ નથી કરવી, આરામથી બધું ગોઠવતા જશું. આપ સૌ સમય ફાળવી કરી અહીં પધારો છો એ બદલ આપ સૌને વંદન, પ્રણામ, ધન્યવાદ. ઓમ શાંતિ.